સાંભળતા નથી. એક શું તારી બે વાત સાંભળીશ તો બોલતો ખરા. બાપુજી આખો દાડે આપણે ઘરે જ બેસીએ છીએ, એમને તમે વિકાસભાઈના તે કેમ નથી મોકલી દેતા? તારું બાપુજીને આવા દે, હું મોકલું છું. બાપુજીની એન્ટ્રી થાય છે, જોરદાર તાળી થઈ જાય. આવું તમને મોટી શાળામાં નહીં જોવા મળે ભાઈ. આપણી નાની શાળામાં આટલું સુંદર. દીકરા, દિવાળી આવી રહી છે, મને એક જોડી કપડાં લઈ આપે. અરે બાપુજી, ગઈ દિવાળીએ તો તમને એક જોડી કપડાં લઈ આપ્યા હતા, એ કઈ છે? અરે દીકરી, એ તો બહુ જૂના થઈ ગયા છે. તો અમારા પાસે કઈ પૈસાનું ઝાડ નથી ઉગી રહ્યું છે, અમે તમને દર દિવાળી કપડાં લઈ આપીએ. તમારા નાના દીકરા પાસે જાઓ ને. સારું, હું નાના દીકરા પાસે જઈશ. દીકરા, તારું શું કહેવું છે? સાચું તો કહે છે. સારું. બાપુજી બેઠા. અરે દીકરા, દિવાળી આવી રહી છે, એક જોડી કપડાં તો લઈ આપ. બાપુજી, ગઈ દિવાળીએ તો તમને કપડાં લઈ આપ્યા હતા, એ તો બહુ જૂના થઈ ગયા. અમે પણ ગઈ દિવાળીના જ કપડાં ચાલ્યા છે ને. મોટા દીકરાને જઈને કહો ને. નાનો દીકરો કહે, મોટો દીકરો કહે છે કે નાના દીકરા પાસે જાઓ, નાનો દીકરો કહે છે મોટા દીકરા પાસે જાઓ. હું તમારો બાપ છું, ભિખારી નથી. બાપુજી, આ ચિલ્લાવું એમ તો આવવાનું નહીં. આ ઘર છે, ઘર, ધર્મશાળા નથી. અરે તમે આ શું કહો છો? આ તમારા બાપુજી છે, તમારાથી આવું ના બોલાય. તું ચાની માની બેસને, તને કોણ ડાવી થવા કે છે? બાપુજી, તમે ખોટું ના માનતા. હું તમને કપડાં લઈ આપીશ. હું તમારી નાની વહુ નહીં, હું તમારી દીકરી જ લાગુ છું. હવે તમે મને નાની વહુ ના માનતા, હવે હું તમારી દીકરી છું. મોટા છોકરા પાસે જાઉં છું. પાછો આવી ગયો ડોસો. પાછો આવી ગયો ડોસો. સર થોડોક આ બાજુ લો ને. અરે બાપુજી, પાછા તમે કેમ આવ્યા? તમારા મોટા દીકરાએ તમારા નાના દીકરાએ તમને કપડાં ના લઈ આપ્યા? ના દીકરી. બપોરના સમય કોણ આવ્યું? અરે આવો આવો, આજે તો બધી એક સાથે પધારી છો ને. આવો આવો, બેસો બેસો. આ કેક શાના માટે? આજે તારો જન્મદિવસ છે, તને ખબર નથી? અરે આ ડોહાના ચક્કરમાં તો મારો ઘરવાળો પણ ભૂલી ગયો. Happy birthday to you. Happy birthday to Mohini. Happy birthday to you. Thank you. અરે અરે, આ કોણ છે?
જમીને જજો. ના ના, બસ વાંચી લીધું પેપર. આલો 50 રૂપિયાની થેલી અને બજારમાંથી જઈને શાકભાજી લઈ આવો. અરે દીકરી, આવા ઉંમરમાં હું શાકભાજી લેવા જાઉં? હા તો આખો દિવસ બસ બેસી જ રહો છો, ઘરનું કશું કામ તો કરતા નથી. અગર આટલું કામ કરશો ને તમારા પગ પણ છૂટા પડશે. અને તમે શું મારા દાદા સામે જોઈ રહ્યા છો? અમને કશું કહો. બાપુજી જઈ આવો ને, તમને કચરા પોતું કરવા નથી કહેતા, બસ બજારથી શાકભાજી લાવવા છે. સારું, તમે કહો છો એટલે જાઓ. શાકભાજી લઈ લો, શાકભાજી, ભાજી કરીને રાજી થાઓ. ભાજી કરીને રાજી થાઓ. શાકભાજી લઈ લો, શાકભાજી, ભાજી કરીને રાજી થાઓ. આ શાકભાજી કેટલાની છે? 20 કિલો. અરે આ તો બહુ મોંઘી છે, નથી લેવી અમારે. આજકાલ આ લોકોને તો સસ્તું જ જોઈએ છે. અરે દીકરી, 50 રૂપિયાની શાકભાજી આપી દે ને. બાપુજી બાપુજી, આજે તમે આવ્યા છો, તમારી બે દીકરીઓ શું કરે છે? અરે આજે તો મારું નસીબ જ ખરાબ છે. અરે રે બાપુજી, તમે ક્યાં જાઓ છો? તારો બેજા શાકભાજી લેવા કોને મોકલી? મોટી વહુએ મોકલી છે. અરે મોટી, તમારી મોટી વહુ તો એવી જ છે. હવે હું એમને બે શબ્દ તો હું કહીને જ રહીશ. તારો બેજા ને મને શું શાકભાજી આપો છો? જઈને રસોડામાં મૂકો ને. અરે લેવાય જવાનું, મારે પાછું પીકવાય જવાનું રસોડામાં. તો આટલા કામ કરવાથી તમારું કશું જતું નથી રહેવાનું. સારું. અરે મોટી વહુ, આવો આવો. નાની વહુ, આવો આવો. અરે મોટી બેન, તમે આવો શું કરો છો બાપુજી પાસે? બાપુજીને તો હમણાં આરામ કરવાનો ટાઈમ થાય છે, તમે અમને શાકભાજી લેવા મોકલો છો? તમને ખબર છે આ તમારા બાપુજી છે? હા તો આટલા કામ કરવાથી કઈ અમુક કશું જતું નથી રહેવાનું. એમાંય ઘરે બેઠે કરે છો, ખાલી પેપર લઈને બેસી જ રહે છે, ઘરનું કશું કામ તો કરતા નથી. અરે આ તમારા બાપુજી છે, તમને ખાસું બધું લઈ આપ્યું અને તમે પાછળથી આવું કહો છો? અગર આટલી તમને દયા આપતી હોય ને તો તમારા ઘરે લઈ જાઓ અને તમે જ પાડો. મને કઈ જરૂર નથી બાપુજીની. હા હા, મેં તો લઈને જવાની હતી, મને કશું ફરક નતો પડતો. મેં ખાલી તમને બે શબ્દ પૂછવા આવી હતી, તમે શું એનો જવાબ આપો છો? તું રહ્યો ડોસો. શાંતિ થઈ મને. હા ડોસો જતો રહ્યો, મને તો શાંતિ થઈ ગઈ. હવે કાંદી ક્યાં ગઈ હતી? બાપુજીને લેવા ગઈ હતી. દરરોજ બાપુજી બાપુજી બહુ દયા આવતી હોય તો બાપુજીને કપડાને લઈ આપને. હા મેં તો લઈ આપવાની છું. તમને શું થાય છે? તમને વધારે બાપુજી ઉપર એવું દયા નથી આવતી? સારું, તમે જાઓ, હું તો બાપુજીની રક્ષા કરીશ, બધું કરીશ. આવો આવો બાપુજી, તમે બેસો, તમારા માટે ચા પાણી કરાવો. બાપુજી તમારી તબિયત કેવી છે? મારી સારી છે, તારી કેવી છે? મારી પણ સારી છે. મને તો પૂછવાની જરૂર જ નથી, મારી તો સારી જ છે. અરે તમને આવું કહે છે તો તમે આવું કેમ જવાબ આપો છો? બાપુજી તમને ગુસ્સામાં નથી કીધું કે તમે ગુસ્સામાં બોલો છો? એને કોઈ વચ્ચે બોલવા કીધું? તું છાની માની બેસ ને. હા હું તો બેસવાની છું, તમે આવું બધું ડાયપર ના કરશો બધા. સારું દીકરી, હું થોડુંક ફરી આવું. સારું સારું બાપુજી, આવજો પછી. તમારા બે દીકરા હોવા છતાં પણ તમે જાઓ છો. અરે મોટો દીકરો કહે છે કે નાના દીકરા પાસે જાઓ, નાનો દીકરો કહે છે મોટા દીકરા પાસે. હું કરું જ તો શું? સારું બાપુજી, ચાલો. પાછા રિટર્ન આ બાજુ. બાપુજી 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 બાપુજી, અરે બાપુજી તો કઈએ મળતા જ નથી. તાંડી ક્યાં ગઈ હતી? બાપુજીને શોધવા ગઈ હતી. મળ્યા હોય ને તો આ ઘરમાં પાછી લાવતી, બાપુજીને લાવતા જ ના. તમે શું આવું કહો છો? બાપુજી તો હવે અહીંયા નથી આવવાના. બાપુજી તો હવે ઘરડા ઘરમાં જતા રહ્યા અને તમે પાછળથી આવું કહો છો? આ શું બોલી રહી છે? નહીં, હા આવું કહો